નમસ્કાર, સ્વાગત છે તમારું અમારી ચેનલ નેવિકા સ્ટોરીમાં। મિત્રો, પિતૃ શ્રાદ્ધમાં ન ખરીદો આ 5 વસ્તુઓ, કરોડપતિને પણ કંગાળ બનાવી દેશે। મિત્રો, હિન્દુ ધર્મમાં પિતૃપક્ષને બહુ જ વિશિષ્ટ મહત્વ આપવામાં આવે છે। એવું કહેવામાં આવે છે કે જે વ્યક્તિ પિતૃપક્ષમાં આ વસ્તુઓ ખરીદે છે તેને ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે, કારણ કે પિતૃપક્ષ દરમિયાન ઘણા બધા શુભ કાર્ય જરા પણ કરવામાં આવતા નથી। તો તમારે પણ ભૂલથી પણ પિતૃપક્ષમાં આ વસ્તુઓ ખરીદવી ન જોઈએ। મિત્રો, આ વિડીયોમાં અમે તમને ઘણી એવી મહત્વપૂર્ણ માહિતી આપીશું કે પિતૃપક્ષમાં કયા કાર્ય ન કરવા જોઈએ, નહીં તો તમારા પિતૃ તમારાથી નારાજ થઈ જશે અને તમારા જીવનમાં તમને ઘણી બધી મુશ્કેલીનો સામનો કરવો પડશે, કારણ કે જ્યારે આપણા જીવનમાં પિતૃ નારાજ થઈ જાય છે તો તે પિતૃ દોષ તરીકે ગણાય છે, જેના કારણે આપણા જીવનમાં દરેક પ્રકારની મુશ્કેલીઓ આવે છે। મિત્રો, જો આપણા જીવનમાં પિતૃદોષ લાગી જાય તો આપણા બનતા કામો પણ બગડી જાય છે। જો તમે ઈચ્છો છો કે તમારા પિતૃ તમારાથી પ્રસન્ન રહે અને નારાજ ન થાય તો શ્રાદ્ધના દિવસોમાં તમારા પિતૃની નિમિત્તે પિંડદાન જરૂરથી કરવું જોઈએ, જેથી તમારા પિતૃ આપથી ખુશ રહે અને તેમને તૃપ્તિ મળી શકે। એવું કહેવામાં આવે છે કે પિતૃપક્ષ દરમિયાન આપણા મૃત્યુ પામેલા પૂર્વજ પિતૃલોકમાંથી આપણા પરિજનોને મળવા માટે પૃથ્વી પર આવે છે અને પોતાના પ્રિયજનો સાથે રહીને અન્ન અને જળને પ્રેમપૂર્વક ગ્રહણ કરે છે। પિતૃપક્ષની મહત્વપૂર્ણ વાતો સમજાવતા પોતે ભગવાન શ્રી કૃષ્ણએ પણ કહ્યું હતું કે પિતૃ દેવતા આપણા ઘરમાં દેવતા સ્વરૂપે આવે છે, જે અમારા ઘરની રક્ષા કોઈ કવચની જેમ કરે છે। આવા ઘરોમાં કે જ્યાં પોતે પિતૃ દેવતા ખુશ રહે છે ત્યાં કોઈ પણ વિપત્તિ આવતી નથી, કારણ કે વિપત્તિ આવતા પહેલાં જ પિતૃ દેવતા તેને પોતાના પર હરી લે છે। પરંતુ જો કોઈ ઘરમાં પિતૃદોષ લાગેલો હોય અથવા તેમના પિતૃ નારાજ હોય તો તે ઘરમાં હંમેશા લડાઈ ઝઘડા કલશ થતા રહે છે, પૈસાની તંગી, બીમારીઓ અને ઘણી બધી સમસ્યાઓ આવતી રહે છે। આવા ઘરમાં ક્યારેય કોઈ માંગલિક કાર્ય થતું નથી અને આ પિતૃપક્ષના 16 દિવસ તમારા પિતૃઓને ખુશ કરવા માટે જ હોય છે। આ પિતૃપક્ષમાં દરેક વ્યક્તિ પોતાના પિતૃઓને સરળતાથી ખુશ કરી શકે છે, પરંતુ તમને કેવી રીતે ખબર પડી શકે કે તમારા ઘરમાં પિતૃદોષ છે કે નહીં? તો મિત્રો, આજના આ વિડીયોમાં અમે તમને આ વિષયમાં સંપૂર્ણપણે માહિતી આપીશું। સાથે જ અમે તમને એ પણ જણાવીશું કે તમે કેવી રીતે જાણી શકો કે તમારા ઘરમાં પિતૃદોષ છે કે નહીં અને આના કયા લક્ષણો દેખાય છે, આ સાથે કયા ઉપાયો કરવા પડશે તે પણ જણાવીશું। આ વિડીયોમાં અમે તમને સંપૂર્ણ માહિતી આપીશું। સાથે જ અમે તમને એ કામ વિશે પણ જણાવીશું જે પિતૃપક્ષમાં જરૂર કરવું જોઈએ। જો તમે આ કામ નથી કરી શકતા તો તમારા પિતૃદેવ તમારા પર ખૂબ જ નારાજ થાય છે, જેના કારણે તમારા ઘરમાં કંગાળી છવાઈ જાય છે, તમારા પરિવાર પર સંકટ આવે છે અને તમારા જીવનની ખુશીઓને દ્રષ્ટિ લાગે છે। મિત્રો, સૌથી પહેલાં અમે તમને જણાવી દઈએ કે આ જે માહિતી છે તેનો ઉલ્લેખ શિવ મહાપુરાણમાં મોટા પ્રમાણમાં કરવામાં આવ્યો છે। અમે આને તમારા સમક્ષ સરળ ભાષામાં મૂકીએ છીએ। ચાલો હવે આને વિસ્તૃત રીતે સમજીએ। શ્રાદ્ધ પક્ષ એટલે કે આપણે તેને પિતૃપક્ષ તરીકે પણ ઓળખીએ છીએ। ત્યારે આપણા જે પિતૃદેવ હોય છે અથવા અમારા પૂર્વજ, જેમને આપણે પિતૃ તરીકે ઓળખીએ છીએ, તેમને પિતૃલોકથી મૃત્યુલોકમાં મોકલવામાં આવે છે અને તેઓ સર્વપ્રથમ આપણા ઘરમાં આવે છે। શ્રાદ્ધ પક્ષની શરૂઆત 17 સપ્ટેમ્બર એટલે કે મંગળવારે થઈ રહી હતી અને તેનો સમાપન 2 ઓક્ટોબરે થશે। આ દિવસોમાં તમારી તમામ તિથિઓ આવી જશે, જેમ કે દ્વિતીયા, તૃતીયા, ચતુર્થી, પંચમી, પ્રદોષ, એકાદશી વગેરે। એવા સમયમાં જે દિવસે તમારા પિતૃ આ દુનિયા છોડીને ગયા હતા તે દિવસે તેમને ખૂબ જ શ્રદ્ધાપૂર્વક શ્રાદ્ધ કરવું જોઈએ। જો તમને તે તિથિઓ યાદ નથી તો તમારે તે શ્રાદ્ધ અમાવસ્યાના દિવસે પણ કરી શકો છો। તો આ બધામાં સૌથી પહેલાં અમે તમને જણાવીશું કે આ 16 દિવસમાં એવી કઈ ભૂલો છે જે ન કરવી જોઈએ અને કયા ઉપાયો છે જે તમારે ચોક્કસ રીતે કરવા જોઈએ, જેથી તમારા પિતૃદેવો
તમારી સાથે ખુશ રહે અને તમારા પરિવારના દરેક સભ્યને પ્રગતિ થતી રહે અને તમારા ઉપર પિતૃઓનો આશીર્વાદ સદાય બન્યો રહે, કારણ કે મિત્રો આ સમગ્ર રમત પિતૃદોષની જ હોય છે. આ દિવસમાં કેટલાક ખાસ કાર્યો કરવા મંજૂર નથી, એટલે કે આ કાર્યો પિતૃપક્ષમાં કરવા પ્રતિબંધિત માનવામાં આવે છે. જો તમે ભૂલથી પણ આ કાર્યો કરો છો તો પિતૃદેવો નારાજ થઈ શકે છે, જેનાથી તમને ખરાબ પરિણામો સામનો કરવો પડી શકે છે અને તમારું જીવન દુર્ભાગ્યમાં ફેરવાઈ શકે છે. મિત્રો, આ વિડીયોમાં હું તમને જણાવીશ કે પિતૃપક્ષનું મહત્ત્વ શું છે અને પિતૃપક્ષ દરમિયાન કયા કાર્યો ભૂલથી પણ ન કરવા જોઈએ. પિતૃપક્ષ દરમિયાન અમુક નિયમોનું પાલન કરવું આવશ્યક છે, જેમ કે આ દિવસોમાં દાઢી અને વાળ કાપવા ન જોઈએ. મોટા વડીલો વૃદ્ધ વ્યક્તિઓએ સાથે વિવાદ ન કરવો જોઈએ. આ ઉપરાંત કેટલાક વસ્તુઓ પણ એવી છે જે પિતૃપક્ષમાં ભૂલથી પણ ખરીદવી નહીં, કારણ કે તે યોગ્ય માનવામાં આવતું નથી. આવી વસ્તુઓ ખરીદવાથી પિતૃદેવ નારાજ થઈ શકે છે. ચાલો આપણે હવે તે વસ્તુઓ વિશે જાણીએ, પરંતુ તે પહેલાં હું તમારું હાથ જોડીને વિનંતી કરું છું કે જો તમે હજુ સુધી વિડીયોને લાઇક નથી કર્યો તો લાઇક કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. કમેન્ટ બોક્સમાં જય પિતૃદેવો ભવ જરૂર લખજો. સાથે જ આ વિડીયોને તમારા મિત્રો સાથે શેર પણ કરજો, જેથી તેઓને પણ આ માહિતી મળતી રહે. ચાલો હવે લાંબી વાર્તા ન કર્યા વિના વિડીયોને શરૂ કરીએ. પિતૃપક્ષ દરમિયાન મીઠાનું દાન કરવું ખૂબ જ મહત્વનું માનવામાં આવે છે. આ દરમિયાન મીઠાનું દાન કરી શકો છો, પરંતુ પિતૃપક્ષ દરમિયાન મીઠું ભૂલથી પણ ન ખરીદવું જોઈએ, કેમ કે આ સમય દરમિયાન મીઠું ખરીદવું ખૂબ જ અશુભ માનવામાં આવે છે. શ્રાદ્ધ શરૂ થતાં પહેલાં જ તમારે તમારા ઘરમાં મીઠું ખરીદીને રાખવું જોઈએ. પિતૃપક્ષ દરમિયાન મીઠું ખરીદવાથી તમારા ઘરમાં સતત બીમારીઓ રહેવાની શક્યતા રહે છે. સરસવનું તેલ: જો તમે પિતૃપક્ષ દરમિયાન સરસવનું તેલ ખરીદો છો તો પિતૃ દેવતા સાથે શનિદેવ પણ ખૂબ જ ક્રોધિત થાય છે. આથી મિત્રો, ભૂલથી પણ પિતૃપક્ષ દરમિયાન તમારે સરસવનું તેલ ખરીદવું નહીં. તમે જાણો છો કે જ્યારે શનિદેવ કોઈ પણ ક્રોધિત થાય છે તો તે વ્યક્તિની સ્થિતિ કઈ રીતે ખરાબ થઈ જાય છે. સાથે જ પિતૃપક્ષ શરૂ થવાને પહેલાં જ તમારે તમારું ઝાડુ ખરીદીને ઘરમાં રાખવું જોઈએ. ઝાડુનો સંબંધ માતા લક્ષ્મી સાથે માનવામાં આવે છે. પિતૃપક્ષ દરમિયાન ઝાડુ ખરીદવાથી તમારે ઘણી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. ખાસ કરીને તમારી આર્થિક સ્થિતિ પર ખૂબ જ અશુભ અસર પડી શકે છે. આથી પિતૃપક્ષ દરમિયાન ઝાડુ ખરીદવાની ભૂલ કદી પણ ન કરવી જોઈએ. પિતૃપક્ષ દરમિયાન નવા વસ્ત્રો ખરીદવા તો બિલકુલ ન જોઈએ. આ ખૂબ જ અશુભ માનવામાં આવે છે. જ્યારે આપણે આપણા પિતૃઓને યાદ કરીએ છીએ અને સાધારણ જીવન જીવીએ છીએ, ત્યારે ભૂલથી પણ આ સમયગાળામાં નવા વસ્ત્રો અને આભૂષણો ખરીદવાનો ટાળો. આ સમય દરમિયાન વધુ શણગાર કરવાને બદલે સાધારણ રહેવું એ પિતૃદેવોને પ્રસન્ન રાખે છે. પિતૃપક્ષ દરમિયાન વાહન અને જમીન મકાન આ 16 દિવસમાં બિલકુલ પણ ન ખરીદવા જોઈએ. જો તમે ભૂલથી પણ આવું કરી લો છો તો તેના ગંભીર પરિણામો તમારે ભોગવવા પડી શકે છે. આ સમય દરમિયાન જમીન અથવા તો વાહન ખરીદવાથી ફાયદાની જગ્યાએ તમારે નુકસાન વેઠવું પડી શકે છે. ચાલો હવે જાણીએ કે પિતૃપક્ષમાં કઈ વસ્તુઓ ખરીદવી શુભ ગણાય છે. કાળા તલ: પિતૃપક્ષમાં કાળા તલને ખૂબ જ શુભ માનવામાં આવે છે. આ સમયમાં જો તમે કાળા તલ ખરીદી લો છો અથવા તેનું દાન કરો તો તમને ખૂબ જ શુભ પરિણામ મળતા હોય છે. પિતૃપક્ષમાં જીરું ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. ધાર્મિક દ્રષ્ટિકોણથી જીરાને સોનાની સમાન માનવામાં આવે છે. પિતૃપક્ષમાં જીરાને ઘરે લાવવાથી અથવા તેનું દાન કરવાથી તમારા ધનમાં સતત વૃદ્ધિ થાય છે. શ્રાદ્ધ કર્મમાં કાચા ચોખાનો ઉપયોગ થાય છે. ચોખાને ચાંદીની સમાન માનવામાં આવે છે. આ રીતે આ સમયમાં ચોખાને ઘરમાં લાવવું ખૂબ જ શુભ માનવામાં આવે છે, જેનાથી તમારા જીવનની મુશ્કેલીઓ દૂર થાય છે. ચમેલીનું તેલ: શાસ્ત્રોમાં કહેવામાં આવે છે કે જો પિતૃઓને ચમેલીનું તેલ અર્પણ કરવામાં આવે તો તેઓ તૃપ્ત થાય છે. આથી પિતૃપક્ષ દરમિયાન ચમેલીનું તેલ ઘરે લાવવું અથવા તેનું દાન કરવું ખૂબ જ શુભ પરિણામ આપે છે. નવા કપડાં: પિતૃપક્ષમાં જ્યારે તમારે માટે નવા કપડાં ન ખરીદવા જોઈએ, પરંતુ પિતૃઓના માટે નવા કપડાં ખરીદવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. આથી પિતૃઓ ઝડપથી પ્રસન્ન થાય છે અને આશીર્વાદ આપે છે, જેનાથી જીવનના મુશ્કેલ કાર્યોમાં સફળતા મળે છે.
પરંતુ ધ્યાન રાખવું કે આ દરમિયાન ખરીદેલા કપડાં બ્રાહ્મણોને દાન કરી દેવા અને સ્વયં ના ઉપયોગમાં લેવા જોઈએ. મિત્રો, સફેદ ફૂલો. પિતૃઓને ખુશ કરવા માટે સફેદ ફૂલોનો ઉપયોગ કરવામાં આવે છે. આથી પિતૃપક્ષના સમયમાં જો તમે ઘરમાં સફેદ ફૂલો લાવો છો તો પિતૃઓ ખૂબ જ પ્રસન્ન થાય છે અને તેના આશીર્વાદ આપેલા રહે છે. આથી તમારા જીવનની તમામ મુશ્કેલીઓ દૂર થઈ જાય છે. મિત્રો, તમને એ બધી વાતો જણાવી છે જે પિતૃપક્ષ સમય દરમિયાન કેટલાક ખાસ કાર્યો કરવાને શુભ ગણાય છે અને આ સમયમાં આ કાર્યો કરવાથી પિતૃઓ નારાજ થઈ શકે છે અને તમારે આના અશુભ પરિણામો ભોગવવા પડી શકે છે. તમારું જીવન દુર્ભાગ્યમાં બદલાઈ જશે. તામસિક વસ્તુઓનું સેવન. પિતૃપક્ષના આ 16 દિવસો દરમિયાન તમને ભૂલથી પણ તામસિક વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ. સાથે જ તમારે લસણ, ડુંગળી, માંસ, મદિરા અને નશો જેવા પદાર્થોથી દૂર રહેવું જોઈએ અને તમારા મન અને શરીર શુદ્ધ રાખવું જોઈએ. નહીં તો તમારે પિતૃઓના ક્રોધનો સામનો કરવો પડી શકે છે. આ સિવાય તમને કોઈને અપશબ્દો કહી પણ ન શકો. તેમજ સટ્ટો રમવો, કોઈ સાથે ઠગાઈ કરવી કે છેતરપિંડી કરવી, આ પ્રકારના કાર્યો પણ ન કરવા જોઈએ. જો તમે આવું કરો છો તો પિતૃઓ તમારા ઉપર નારાજ થઈ શકે છે, જેનાથી તમારે મુશ્કેલ પરિસ્થિતિઓનો સામનો કરવો પડી શકે છે. અપમાન ન કરો. પિતૃપક્ષમાં તમારા દરવાજા પર જો કોઈ પણ પ્રાણી, સાધુ વગેરે આવે છે તો તમારે તેનું અપમાન ન કરવું જોઈએ. આ લોકોનું અપમાન કરવાથી તમારા પિતૃઓ નારાજ થઈ શકે છે. તેમજ જો ઘરની દ્વાર ઉપર કોઈ ગાય, કૂતરો કે ભિખારી આવે તો તેનું અપમાન પણ ન કરવું, પરંતુ તેમને શ્રદ્ધાપૂર્વક ભોજન કરાવવું જોઈએ. વૃક્ષોના પાંદડા. પિતૃપક્ષના આ દિવસો દરમિયાન તમે વૃક્ષો પરથી પાંદડા ન તોડવા જોઈએ, નહીં તો તમારે શુભ પરિણામો મળવાને બદલે અશુભ પરિણામોનો સામનો કરવો પડી શકે છે. આ પિતૃપક્ષ સાથે જોડાયેલી ખૂબ જ મહત્વપૂર્ણ બાબતો છે. તમારે પિતૃપક્ષમાં આ બાબતોનું ખૂબ જ ધ્યાન રાખવું જોઈએ, જેથી તમે કોઈ પણ ભૂલો ના કરો અને તમારા પિતૃઓ નારાજ ન થાય. કારણ કે જ્યારે પિતૃ નારાજ થાય છે ત્યારે તમારે જીવનમાં ઘણી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે. તમારા બનેલા કામ પણ બગડવા લાગે છે. આથી તમારે ઘણી બાબતોનું ધ્યાન રાખવું જોઈએ અને આ વાતોનું સાચા દિલથી પાલન કરવું જોઈએ. જો પિતૃપક્ષમાં તમે અમારા જણાવેલા કોઈ પણ ઉપાયો કરો છો તો તમને ચોક્કસપણે તમારા જીવનમાં પિતૃદોષથી મુક્તિ મળી જશે અને તમારા જીવન હંમેશા સુખ સમૃદ્ધિથી ભરેલું રહેશે. તો મિત્રો, આજના આ વિડીયોને અહીં સમાપ્ત કરીએ છીએ. જો તમને આ માહિતી પસંદ આવી હોય તો વિડીયોને લાઇક અને તમારા મિત્રો સાથે શેર જરૂરથી કરજો. ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. મળીએ એક વધુ આવા માહિતીપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી બધા જ મિત્રોને જય શ્રી કૃષ્ણ, જય પિતૃદેવો ભવ. ધન્યવાદ.